ભારતના એરપોર્ટ્સને લઈને એક મોટી ખબર અત્યારે આવી છે જે તમારી સાથે શેર કરી રહી છું. ઇફ યુ આર ટ્રાવેલિંગ કે તમારી આસપાસના કોઈ પણ ટ્રાવેલ કરતા હોય તો એની સાથે આ વાત ચોક્કસ શેર કરી શકો. યહ દેવકી કે સાથ જનહિત મેં જારી. ભારતના 32 એરપોર્ટ્સને બંધ કરવામાં આવ્યા હતા. પહેલાં 27ને બંધ કરવામાં આવ્યા હતા અને પછી 32 એરપોર્ટ્સને બંધ કરવામાં આવ્યા હતા. આ બધા જ એરપોર્ટ્સ હવે એક્ટિવેટ કરી દેવામાં આવ્યા છે ફ્રોમ ઇમિજિએટ ઇફેક્ટ. હું લિસ્ટ એકવાર ફરીથી તમને કહી દઉં છું. જેસલમેર, જામનગર, જોધપુર, આદમપુર, અંબાલા, અવંતીપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, હલવારા, હિંદોન, જમ્મુ, કંડલા, ગગ્ગલ, કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી એટલે કે ભુંતર, લેહ, લુધિયાણા, મુન્દ્રા, નલિયા, પઠાણકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ, હીરાસર, સરસાવા, શિમલા, થોઇસ અને ઉત્તરલાઈ આ બધા જ એરપોર્ટ્સ ફ્રોમ ધી ઇમિજિએટ ઇફેક્ટ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના પણ બધા જ એરપોર્ટ્સને એક્ટિવેટ કરી દેવામાં આવ્યા છે. સો ઇફ યુ હેવ એની ટ્રાવેલ પ્લાન્સ નાઉ યુ આર ફ્રી ટુ ગો વેર એવર યુ વોન્ટ. દેવકી કે સાથ જનહિત મેં જારી.